નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા સ્માર્ટ સિટી કહેવાય છે, પરંતુ એ માત્ર કાગળ પર હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આપ જુઓ કે વડોદરા શહેર મોટી મોટી બુલબાંગો પુકારે છે, પરંતુ વડોદરા શહેરનો આ રસ્તો જોઈને આપણે એવું લાગશે કે કદાચ જો તમારે કમરનો ઈલાજ ખરેખર કરાવવો હોય તો આ રસ્તા પરથી પસાર થશો તો તમારે ડૉક્ટર પાસે અવશ્ય જવું પડશે। કારણ કે આપ જોઈ શકો છો જે પ્રકારે આ સીધા દ્રશ્યો મારા કેમેરામાં જોવા મળી રહ્યા છે કે આ ઉબડખાબડ સીધા ચંદ્રના જે ગ્રહ છે ત્યાં ઉબડખાબડ રસ્તો છે, તે જ પ્રકારનો અહીંયા રસ્તો આપ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો જે વાહન ચાલકો છે તે અહીંથી જવા માટે મજબૂર બન્યા છે। આ સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જે પ્રકારે વડોદરા શહેરને સ્માર્ટ સિટી કહેવાય છે એ સ્માર્ટ સિટીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ જુઓ કે જે પ્રકારે ઉબડખાબડ આ જે રસ્તો છે અહીંયા જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આ દ્રશ્યો શહેરના ગાજરાવાડી વિસ્તાર જે રામનાથ સ્મશાન છે તેને જોડતો આ રસ્તો છે। આપ જુઓ કે જે પ્રકારે અહીંયા પરિસ્થિતિ જોવા મળી રહી છે, આખો રસ્તો આ પ્રકારે દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે। આપ જોઈ શકો છો અહીંથી સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે લોકોને આ ખાડામાંથી જવા માટે મજબૂર બનવું પડ્યું છે। આ પ્રથમ વરસાદમાં જ આ રોડની આ બિસ્માર હાલત અહીંયા જોવા મળી રહી છે। જો કે જે પ્રકારે જો ડૉક્ટર પાસે અને તે પણ ઓર્થોપેડિક પાસે જવું હોય તો આ રસ્તા પરથી તમે પસાર થઈ શકો છો, તો તેનાથી આ કહી શકાય કે આ તમારા કમરનો દુખાવો પણ વધી શકે છે। આ પ્રકારનો રોડ વડોદરામાં અહીંયા જોવા મળી રહ્યો છે। સામાજિક કાર્યકર પંકજભાઈ પણ છે, પંકજભાઈ સાથે પણ સીધા વાત કરીશું। પંકજભાઈ, શું કહેશો આ પ્રકારનો રોડ? કદાચ જો હાડકા સ્પેશિયાલિસ્ટ પાસે જવું હશે તો આ રોડ પરથી પસાર થશો તો તમારે હાડકા સ્પેશિયાલિસ્ટ પાસે જવું જ પડશે। આ વાડી વિસ્તારનો રામનાથ સ્મશાનથી વિહાર ટોકીજ સુધીનો જે વચ્ચેનો રસ્તો છે, આ રસ્તાની આ સ્થિતિ આ વર્ષે નથી, દર વર્ષે ચોમાસામાં આ જ સ્થિતિ થાય છે। ગયા વર્ષે કંટાળીને સારી ક્વોલિટીનો થોડો ઘણો રોડ બન્યો, વર્ષોથી નહોતો બનતો, એ બન્યો અને બન્યાના 3 થી 4 જ મહિના થયા અને આ રોડ ફરી ખોદી નાખવામાં આવ્યો। એટલે કોઈક ઇજારેદારને સીધો લાભ કરાવવાનો જે ઈરાદો છે એ અહીંયાથી સમજી શકાય છે કે તમને જો કામગીરી આ ખોદકામ કરવાનું જ હતું તો તમે રોડ બનતા પહેલાં આ કામગીરી કરાવતા। વર્ષોથી જે રજૂઆતો હતી એના પગલે રોડ બન્યો અને તરત જ 2-3 મહિનામાં તમે ખોદી નાખ્યો। છેલ્લા 2.5-3 મહિનાથી આ રોડ પર કામગીરી ચાલી રહી છે। ભર ચોમાસે તમારે કામગીરી કરવી પડે એવી પરિસ્થિતિ કેમ આવે છે? વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ, ચૂંટાયેલી પાક, આ લોકો કરી શું રહ્યા હોય છે? આવી પરિસ્થિતિની અંદર લોકોને જે હેરાનગતિ છે, આ મુખ્ય માર્ગ છે, અહીંથી ભારદારી વાહનો પણ જતા આવતા હોય છે અને આ રસ્તો છેલ્લા કેટલા સમયથી બંધ પણ હતો, હવે ખુલ્યો છે તો અહીંયા પરિસ્થિતિ એવી છે કે તમારા કમરના મણકા છૂટા થઈ જાય, તમારા પેટના આંતરડા ખેંચાઈ જાય એવી પરિસ્થિતિ છે। જો બાઇક પરથી તમે જતા હોય કે 2 વ્હીલર લઈને જતા હોય તો તમારે 100% તમે કીધું એમ કે એક ઓર્થોપેડિક ડૉક્ટર પાસે તમારે પહોંચી જ જવું પડે અને ડૉક્ટરને ક્યાંક ને ક્યાંક આપણે જો આને એવું કહીએ કે પહેલાં તો અધિકારીઓને નેતાઓની સાંઠગાંઠ પણ ક્યાંક ને ક્યાંક ડૉક્ટરની પણ સાંઠગાંઠ હોય, ઓર્થોપેડિક ડૉક્ટરની, એવું લાગે છે। આ પ્રકારના રસ્તા વડોદરા મહાનગરપાલિકા આ પ્રકારની કામગીરીથી બચવું જોઈએ। વડોદરા શહેરની આ એવો વિસ્તાર છે જ્યાં ઔદ્યોગિક વિસ્તાર પણ આની સાથે જોડાયેલો છે અને આ રસ્તાને પરથી જે ભારદારી વાહનો જાય છે એ રસ્તાને વ્યવસ્થિત સારી ક્વોલિટીનો બનાવવો જોઈએ, પણ વારંવારના ખોદકામો અને હલકી ગુણવત્તાની રોડની જે મટીરિયલ હોય છે એના કારણે આ વિસ્તારમાં આ રોડની દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય છે। એટલે વડોદરા મહાનગરપાલિકાએ ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ સુધારવી જોઈએ અને આ જે મિલીભગત ચાલે છે એ અધિકારીઓ પર પણ ક્યાંક ને ક્યાંક કાર્યવાહી થવી જોઈએ। આ જુઓ કે એક ગાડી પણ ફસાઈ છે। આ હાલત આ વડોદરામાં છે। પંકજભાઈ, શું માનો છો આ પ્રકારની પરિસ્થિતિ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને લીધે આ થાય છે? આપના કેમેરા પર જે રીતે દેખાઈ રહ્યું છે કે 2 વ્હીલર એટલો ઊંડો ખાડો છે કે 2 વ્હીલર ફરીથી બહાર નથી નીકળી શકતી, એ પ્રકારના ખાડા થઈ ગયા છે અને આ પરિસ્થિતિની અંદર તમે જોશો તો એટલો ઊંડો ખાડો છે, જો તમારા કેમેરામેન બતાવી શકે
તો આપને રોકવા માંગીએ શું પર કે કેમ ઉતરવું પડ્યું ખાડાના લીધે ખાડા નખે તકલીફ થઈ જાય ખાડાના લીધે કમરનો દુખાવો થાય બિલકુલ આપ જુઓ કે જે પ્રકારે લોકો પણ પંકજભાઈ કહી રહ્યા છે કે આ ખાડાના લીધે કમરનો દુખાવો થઈ રહ્યો છે આ 8 થી 9 ઇંચ ઊંડો ખાડો છે અને એટલા ખાડામાં ગાડી ફરીથી ઉપર ચડી પણ નથી શકતી. આ પરિસ્થિતિની અંદર તમે જુઓ તો લોકોને અત્યારે જે ગાડી ફસાઈ હતી એની ઉપર પાછળ એક સિનિયર સિટીઝન પણ બેસેલા હતા. જો ગાડી પરથી એ પડત તો એમણે 100% એવી ઈજા પહોંચત કે જે રિપેર પણ એમણે રિકવરી પણ ના થઈ શકે એવી પરિસ્થિતિ હતી. એટલે ક્યાંક ને ક્યાંક આ વડોદરા મહાનગરપાલિકાનું નગરોળ તંત્ર વડોદરા શહેરને ભય ભૂખ ને ભ્રષ્ટાચારની અંદર ઝોકી દીધેલું છે. આ વડોદરા મહાનગરપાલિકાનો જે પ્રકારનો ભ્રષ્ટાચાર છે છાપડે ચરીને પોકારી રહ્યો છે. તેમ છતાં વિકાસના મસ્ત મોટા દાવાઓ કરવામાં આવે અને મોટા મોટા બણગાઓ ફૂંકવામાં આવે. આ રસ્તાની તમે પરિસ્થિતિ જોશો તો હજી તો વરસાદ નજીવો વરસાદ પડ્યો છે. જો 4-5 ઇંચ વરસાદ પડે તો અહીંયા ઘૂંટણસમાં પાણી પણ ભરાય છે. એના માટે વારંવાર વરસાદી ગટરની કામગીરી કરવામાં આવે છે અને એ કામગીરીની અંદર અસંખ્ય વખત અહીંયા પીવાના પાણીની લાઈન પણ તોડી નાખવામાં આવી છે. આ વિસ્તારની અંદર આ જ જગ્યાએ જે કામગીરી ચાલી રહી છે એના કારણે વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા પણ આવી રહી છે. એટલે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર, નેતાઓ, અધિકારીઓની ક્યાંક ને ક્યાંક મોટી મિલીભગત, સાથે સાથે કોન્ટ્રાક્ટરો પાસેથી જે ભાગ બટાઈનો જે વિષય છે એના કારણે આ વિસ્તારની જે પરિસ્થિતિ છે એ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના વિસ્તારને પછાત રાખવાનો અને એનામાંથી જે કંઈ કમાણી થાય એ કમાણી કરી લેવાનો ઘાટ વડોદરા મહાનગરપાલિકાનો દેખાય છે. સારું માનો છો કે જે પ્રકારે આ કામગીરી કરવામાં આવે છે 2-3 મહિના પહેલા રોડ બનાવવામાં આવ્યો હતો કે 6 મહિના પહેલા રોડ બનાવ્યો તો પાછી ખોદી નાખવામાં આવે છે. એટલે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે આ વડોદરાવાસીઓને ભોગવવાનો મારો 100% હોય. કેમ કે તમે જુઓ તો જો કામગીરી તમારે પાણીની લાઈન કે ડ્રેનેજ કે વરસાદી ગટરની લાઈનનું કામગીરી કરવાની જ હતી તો પછી તમારે એવી કામગીરી કરવાની હતી કે રોડ બનાવતા પહેલાં કામગીરી કરીને પછી વ્યવસ્થિત રોડ બનાવતા. પણ તમે જ્યારે રોડ બની જાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ રોડ બન્યા પછી તરત થોડા દિવસ થાય અને પછી તમે ટેન્ડરિંગ કરો, એનું પછી એક કામ કોન્ટ્રાક્ટર શરૂ કરે, ફરીથી રોડ ખોદવામાં આવે. એટલે રોડની જે કોસ્ટ હતી એ તો માથે પડી, ફરીથી ખોદકામ કરાયું અને એના પછી ફરી વખત એમને રોડ બનાવવાનો જે ખર્ચો થશે. એટલે ક્યાંક ને ક્યાંક સીધો ભ્રષ્ટાચાર છે અને આ ભ્રષ્ટાચાર હવે દેખાઈ રહ્યો છે. જનતા પણ મહેસૂસ કરી રહી છે. પણ હું એવું કહીશ કે આની અંદર ક્યાંક ને ક્યાંક જનતા પણ એટલી જ દોષી છે. તમે ખોબલે ને ખોબલે આવા લોકોને મતો આપો છો અને એને કારણે પછી આ પરિસ્થિતિમાં ફસાવ છો. છતાં પણ તમારે એ પ્રકારનું જો તમે મત આપતા રહેશો તો ભવિષ્યમાં ભોગવવાનું તમારે જ છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે જનતાએ પણ આ વિષયમાં વિચારી લેવું જોઈએ કે ભાઈ તમે આ જે કામગીરી લોકો આ જે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને નેતાઓ કરી રહ્યા છે એ કયા પ્રકારની છે. જનતાએ હવે એનો જવાબ આપવો પડશે, નહીં તો વારંવાર તમે આ પરિસ્થિતિમાંથી ક્યારેય બહાર નહીં આવી શકો. સારું, હવે જનતાએ જાગવાની જરૂર છે, પરંતુ હવે આ રસ્તાનું નિરાકરણ શું? કારણ કે આ એક વખત નથી, અનેક આટલા છેલ્લા ઘણા વર્ષોથી આ જ પરિસ્થિતિ, આ જ સમસ્યા જોવા મળી રહી છે આ રોડની. હું તમને કહું તો ઘણા 2-3 વર્ષ પહેલાં આ રોડ માટે એવો દાવો કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય તે સમયના જે હતા એમણે એવો દાવો કર્યો હતો કે આ રોડને આપણે પરમાનન્ટલી આરસીસી બનાવી દઈશું. આરસીસી બનાવવાની વાત કરી અને પછી અહીંયા જે પ્રકારની વરસાદી ગટરો, ડ્રેનેજ અને પાણીની લાઈનો છે એનો વિચાર કરીને એમણે ડામરનો રોડ બનાવી દીધો અને ફરીથી થોડો ટાઈમ થયો, ફરી ખોદી નાખ્યો. એના પછી ફરી રોડ બન્યો, ફરી ખોદી નાખ્યો. હવે ફરી રોડ બનાવવાની પરિસ્થિતિ. એટલે 2-3 વર્ષમાં આ 4થી 5મી વખત, 3જી-4થી વખત આ રોડ બનાવવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે એવું સીધું કહી શકાય કે આ લોકો ક્યાંક ને ક્યાંક સીધું પોતાના હિસ્સો કાઢવામાં ઇન્ટરેસ્ટેડ દેખાય છે. આ વિસ્તારને આ સમસ્યામાંથી મુક્તિ આપવાની એમનો ઈરાદો દેખાતો નથી. ક્યાંક ને ક્યાંક આ સીધો ભ્રષ્ટાચાર જ એને કહી શકાય, એને બીજું કોઈ કવર ચડાવી ન શકાય એવી પરિસ્થિતિ આ દર વર્ષે જનતા જુએ છે અને આ નગ્ન સત્ય છે. એટલે વડોદરા મહાનગરપાલિકાએ હવે સુધરવું જોઈએ, નહીં તો ભવિષ્યમાં તમે જે દાવાઓ કરો છો એ દાવાઓની પોલ ખોલ તો તમે જાતે જ કરી નાખો છો. એટલે હું એવી વિનંતી કરીશ કે ભાઈ તમે હવે
કમસે કમ હવે તો તમારે રોકાવું જોઈએ અને આ વિસ્તારને આ સમસ્યામાંથી કાયમી નિરાકરણ આપવું જોઈએ એ હું વડોદરા મહાનગરપાલિકા પાસે માંગણી કરું છું. બિલકુલ સામાજિક કાર્યકર એવું કહી રહ્યા છે કે વડોદરા મહાનગરપાલિકા પાસે માંગણી કરી રહ્યા છે કે હવે આ કાયમી નિરાકરણ થવું જોઈએ. સામાજિક કાર્યકર અતુલ ગામેજી ઓનલાઈન પણ જોડાયા છે. અતુલભાઈ, શું કહેશો? આ પ્રકારનો રોડ, ડિસ્કો રોડ અહીંયા વડોદરામાં જોવા મળી રહ્યો છે. સાહેબ, 30 વર્ષથી વડોદરા શહેરમાં શાસન છે ને 30 વર્ષથી વડોદરા શહેરની જનતા ડિસ્કો કરી રહી છે. એવું કહી શકાય છે કે વડોદરા ખડોદરા બની ગયું. વડોદરા શહેર સંસ્કારી નગરી, મચ્છર નગરી બની ગઈ. એટલે વડોદરાને ઘણા ઉપનામ છેલ્લા 30 વર્ષમાં મળ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે જે વિસ્તારમાં તમે છો એ વિસ્તાર ડિસ્કો રોડ છે, એવા જ તમામ રોડ આ ચોમાસામાં અહીંયા થઈ જાય છે. જે રોડની 5 વર્ષની વેલિડિટી હોય જેવા રોડ મહિનામાં 2 મહિનામાં તૂટી જાય છે. નટ તૂટતા હોય તો એમાંથી ગટર લાઈન, પાણીની લાઈન, ડ્રેનેજ લાઈનો નાખીને તોડી નાખવામાં આવે છે. અને ઘણી વખત એ છે કે મોટા મોટા ભારદારી વાહનો એવા સમયે દોડતા હોય છે તો એના લીધે ખાડા પડી જાય છે. એટલે વડોદરા શહેરનો જે ભ્રષ્ટાચાર છે, મેવા સદન ને જે સેવા સદન થયું છે, એના કારણે વડોદરા શહેરની જનતાને ભોગવવું પડે છે. બીજી બાજુ જનતા જયારે વેરો ભરતી હોય એને વળતર મળવું જોઈએ, પરંતુ જે જનતા વેરો ભરે છે એના શરીરને ક્યાંક કળતર મળી રહ્યું છે. આ ચોમાસામાં હાડકાના દુખાવો વધી જાય છે, લોકોને દવાખાને જવું પડશે, લોકો પડી જાય છે, પડીને મૃત્યુ પણ થાય છે. એટલે વડોદરા મહાનગરપાલિકામાં વારંવાર આપણા દ્વારા પણ ઘણા પ્રયાસો કરવામાં આવે છે, ડિબેટો કરવામાં આવે છે અધિકારીઓ સાથે, શાસનના સત્તાધીશો પાસે, પરંતુ ક્યાંય અહીંયા નિરાકરણ વડોદરા શહેરમાં આવતું નથી. સામે ચોમાસું છે ત્યારે જોર ભરભરી છે, ત્યાં બધું ખોદકામ ચાલુ છે. તો આ જનતા ક્યાંથી જશે? એમને વિચારવું છે કે આ બધા કામ ચોમાસું પત્તામાં ચાલુ કરવા જોઈએ, પરંતુ ચોમાસું આવતા પહેલા કામો ચાલુ કરે છે, રોડો ખખડી જાય છે, જેના કારણે જનતાને ખૂબ જ યાતનાઓ ભોગવવી પડે છે. બિલકુલ યાતનાઓ ભોગવવી પડશે. આ હતા સામાજિક કાર્યકર અતુલ ગામેજી. પરંતુ આપ જુઓ કે જે પ્રકારે આ ડિસ્કો રોડ છે, આ સીધો ઉબડખાબડ રોડ છે, તેનાથી જુઓ કે આ બાઇક ચાલકને પણ એટલી બધી તકલીફ પડી રહી છે કે પોતે આ રોડમાંથી બહાર નથી નીકળી શક્યા. તેમની સાથે પણ સીધા વાત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા, શું કહેશો? રોડમાંથી બહાર નથી નીકળી શકતા? પણ આ ગટર તંગ પડે તંગ નીકળે. બિલકુલ આપ જુઓ કે જે પ્રકારે આ પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિમાંથી લોકો બહાર નથી નીકળી શકતા. વડોદરાના સ્માર્ટ સિટીની જો વાત કરીએ તો કહી શકાય કે આ ઉબડખાબડ રોડ અહીંયા વડોદરાનો જોવા મળી રહ્યો છે. રામનાથ સ્મશાન છે ત્યાંથી વિહાર તરફનો આ સિનેમા તરફનો રસ્તો છે કે ત્યાં દર વર્ષે આ જ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે. પરંતુ ચોક્કસથી હવે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આ વડોદરાવાસીઓને હાડકાના ડૉક્ટર પાસે જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે. કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.